હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાબુદાણાના વડા। એક વાટકો મગફળીના દાણાને શેકીને ફોતરા કાઢીને લીધા છે। તેને અધકચરા ખાંડી લઈશું। મગફળીના દાણાને આ રીતના ખાંડી લીધા છે। 1 કપ સાબુદાણાને 5 કલાક પલાળીને લીધા છે। સાદા પાણીમાં જ પલાળીને લીધા છે। સાબુદાણા ડૂબે ને એટલું જ પાણી નાખવાનું। સાબુદાણામાં પાણી થોડું વધારે થઈ ગયું હોય તો તેને નિતારી લેવાના, એટલે આ રીતના સરસ પલળી જાય। જેટલા આપણે સાબુદાણા લીધા હોય ને એટલા જ આપણે બટેટા લઈશું। બટેટા બાફીને છાલ કાઢીને લીધા છે। સાબુદાણામાં બટેકાને ખમણી લઈશું। આ બટેટાને બાફીને ઠંડા કરીને પછી જ લેવાના છે। તો આ રીતના બધાય બટેટા ખમણી લીધા છે। તેમાં 1 વાટકો શેકેલા સિંગદાણા એડ કરીશું। તેમાં કાપેલા લીલા મરચાં, ઝીણી કાપેલી કોથમીર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈએ। આમાં તમે જે મસાલા ન ખાતા હોય ને તેને સ્કીપ કરી શકો છો। ટેસ્ટ કરી લેવાનું આપણે, તીખું કે જેવું ખાતા હોય એવું આપણે નાખી દેવાનું આમાં। આ બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે। તેલવાળો હાથ કરીને આ રીતના સાબુદાણાના વડા વારી લઈશું। જે સાઈડના બનાવવા હોય ને એ સાઈડના। આને ગોળે વારી શકો તમે। આને આપણે પેટીસ સાઈઝ બનાવશું। આ રીતના આપણે વારી લેવાનું। બધાય વડાને આ રીતના વારી લઈશું। વડાને આપણે સેલો ફ્રાય કરી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં વડાને એડ કરી દઈશું। જેટલા કડાઈમાં સમાય એટલા એડ કરી દઈશું। એક સાઈડ થોડા તરાઈ જાય પછી તેને ફેરવી લઈશું। એક બાજુથી તરાઈ જાય પછી જ એને ફેરવવાના, નકર તૂટી જાય। નીચેથી આ રીતના તરાઈ જાય પછી તેને ફેરવી લઈશું। આ રીતના સરસ તળી લઈશું। હળવા હાથે ફેરવવાના। આ રીતના થાય એવા તરવાના, ઉપરથી સરસ કડક થઈ જાય। હવે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું। બધાય વડાને આ રીતના તરી લઈશું। આ રીતના બધાય વડા તરી લીધા છે। તો તૈયાર છે આપણા સાબુદાણાના વડા। તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો। તમને આ સાબુદાણાના વડાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।